ચાલો બપોરના 1:30 વાગ્યે મ્યુઝિકલ ફાઉન્ટન શોનું જે ગ્રાઉન્ડ છે એ ખાલી ગ્રાઉન્ડ બતાવી દે. સૌથી વધારે સ્પેસવાળું જે છે ને એમાં મજા આવી અને એમાં ટાઈમ નીકળો. ગરમી બહુ છે ને એટલે ત્યાં ઠંડક જેવું વાતાવરણ હોય ને એમાં લગભગ કલાક સવા કલાક જેવો સમય કાઢી લીધો. બાકી તો બધે ગરમી ફૂલ છે. બધું કાગડાની પ્રક્રિયા બધી નોટિસ કરે છે નેચર પાર્કમાં. કાગડા જનરલી ક્યાંય જોવા નથી મળતા, અહીંયા છે કાગડા. બપોરે 1:30 વાગ્યે તો ઉલટાનો ટ્રાફિક વધી રહ્યો છે. આવનારા લોકો ઘણા બધા છે. કોણ બધા ઈ આમ ગયા છે, હમણાં આવશે. વાર તો લાગે નહીં, છેટા ગયા છે થોડાક, હમણાં આવશે. હાર્યો મારી પાસે. હા તો તારે હવે બેવું હોય તો જ્યાં ચક્કર મારતી હોય. તમે ગયા તા આગળ. હાલો હવે બહાર નીકળીએ છીએ. અમે જોજો ગરમી ફૂલ છે. આની પાછળ જ હતી ને. સીવું જોજે. ટ્રાફિક જુઓ. બપોર પછી 1:30 વાગે આ ગરમીમાં ટિકિટ લેનાર અમે આવ્યા એના કરતાં તો અત્યારે વધારે છે. કેટલા લોકો છે, આવી ગરમી છે છતાં બહાર નીકળવાની ઈચ્છા થાય એવું નથી. એવી ગરમીમાં પણ ફૂલ ટ્રાફિક છે અને લોકો હજી આવી જ રહ્યા છે. આ રે આપણે તો ચાલો 2 વાગ્યા અને 3 મિનિટ જેવો સમય થયો છે ને. અમદાવાદથી બહાર નીકળતા ફૂલ ગરમીમાં એક હોટલ રોયલ પેલેસ એવું કંઈક નામ છે, સામેની સાઈડમાં ગોતતા ગોતતા મળી ગઈ છે. ચમચી ઠંડી થઈ ગઈ ને, ત્યાં જમવા માટે બેઠા છીએ. હાલે હાલે સ્ટડી કર મેનુ, શું ફેરફાર કરવા જોઈએ. ચાલો બતાવીએ આગળ. ચાલો પંજાબી ગુજરાતી મિક્સ થાળી, એમાં રોટી મસ્ત, છેલ્લે આઈસ્ક્રીમ, સરસ મજાનું જમવાનું થઈ ગયું. ભરપેટ ધરાઈ ગયા છે ફૂલ. હમણાં નીકળીએ. ફૂડ ને બધું સારું છે, જમવામાં મજા આવી.
તો આ રીતની કંઈક હોટલ હતી. સરસ મજાનું જમવાનું થઈ ગયું બપોરે. વાદળછાયું વાતાવરણ છે ને 2:45 જેવો સમય થયો છે. જોઈએ કેટલા સમયમાં પહોંચીએ છીએ. જો અહીંયા ડીઝલ ફૂલ હોય. ચાલો લીમડીનું બતાવીએ. ઓવરબ્રિજ લીમડીનો 4 વાગ્યાનો સમય છે. જોયો કેટલા ટ્રકના ટાયર છે. ટ્રક છે ટ્રક. એ હવે આપણને કેમ ખબર? ટ્રક હું લઈ જઈ આપણને એ તો હવે કંઈક લઈ જાય. એ ટ્રક વાળા ભાઈ ને ખબર. લીંગડીનું સ્વામિનારાયણ મંદિર આવશે. હાથ નીચે રાખ. હા અક્ષર મંદિર લીંબડીનું. જો પ્રેમવતી હોતી છે. ના ના હવે કાંઈ ખાવું નથી. આ ટ્રક 5 કવરાવી દીધી છે. શિવહેરની ભાગની મારે ખાવી. શું કહેતો હતો તું ભાઈ? બોલજી. ચાઇનીઝ ને કેવું કોને ન ખવડાવાય? શિવ ને કેમ? ના ના એવું ન હોય. તુંય ખાતો તો. તુંય કઈ ન ખાતો તો. અહીં જે બધું ખાતો તું તે. થોડુંક ખાશે ને એટલે મનનું લાગે. શું વાત છે? તો વેદુ માપારું ખાઈ છે. હા કે તું થોડું થોડું ખા એમ? તો સારું. તો તું કેમ થોડુંક ખા? ભૂખ ઓછી લઈ ગઈ હોય કે ખાદ ની બહુ ઓછી? ભૂખ પછી લાગી. તો તું ડાયો કહેવાય. લે ચાલો બાળકો ગયા છે બા ભેગા પૂજવા માટે. હમણાં આવશે. ગઈઢા બા અહીંયા બેસી ગયા છે. બાકી અંદર કામકાજ ચાલે છે. લે ઈ લેવા આવ્યો તો કાનો બનવાનું છે એટલે. ઠીક. વાહ વાહ. બધાય પહેર્યા છે. સરસ. તારે તો કેસરી ટી શર્ટ ને બધું ભગવો. વાહ. હું કરી દઉં છું. જા જા. ચાલો આગળનું પછી બતાવશું. એ બધા ક્લિપો ઉતારતા આવશે. એ તમારી સાથે શેર કરશું.